હેલો એવરીવન, એમડી મેથ્સ ટ્યુટોરિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બેઝિક મેથેમેટિક્સ લેક્ચર નંબર 3 ની અંદર જોવાનું છે અવયવ અને અવયવી. ખૂબ જ મહત્વનો અને ઉપયોગી ટોપિક અવયવ અને અવયવી. ઘણા બધા બાળકોને આ અવયવ અને અવયવી નો એક્ચ્યુઅલ મીનિંગ શું છે, એનો અર્થ શું છે અને એનો ઉપયોગ શું છે એ ખબર હોતી નથી. તો ખાસ એટલા માટે જ આપણે લેક્ચર નંબર 3 ની અંદર આ ટોપિક લીધેલો છે કે અવયવ અને અવયવી શું છે. ખૂબ જ ઉપયોગી આ ટોપિક છે. ઘણા બધા કન્સેપ્ટની અંદર આનો ઉપયોગ થાય છે. તો જોઈએ, સૌપ્રથમ જોવાનું છે આપણે અવયવ. ચાલો, અવયવ એટલે શું? પહેલા તો પ્રશ્ન એવો થાય કે અવયવ એટલે શું? તો ધ્યાન આપો, સિમ્પલ આપણે એક્ઝામ્પલ થી સમજશું કે અવયવનો મતલબ શું છે. માનો કે કોઈ એક સંખ્યા લઈ લઉં છું હું. માનો કે હું એવું લઈ લઉં છું કે 12. ચલો કે અમારે અહીંયા 12 ના અવયવ, આ 12 ના મારે શું લખવા છે? અવયવ લખવા છે. તો સિમ્પલ ડેફિનેશન જુઓ તમે કે અવયવ એટલે કે એવી સંખ્યાઓ જેમ કે અત્યારે આપણે 12 નું ઉદાહરણ લઈએ છીએ કે 12 ના અવયવ પાડવા છે. તો 12 ના અવયવ એટલે એવી સંખ્યાઓ કે 12 ને એ સંખ્યા વડે ભાગતા શેષ શું આવે? શૂન્ય. એટલે ટૂંકમાં બીજી ભાષામાં કહો તો કે 12 ને નિશેષ ભાગી શકાય એવી જે સંખ્યાઓ છે એને શું કહેવાય? 12 ના અવયવ. તમને થાય કે એવી કઈ સંખ્યા? તો જુઓ, અહીંયા માનો કે 12 છે તો 12 ને નિશેષ ભાગી શકાય એવી કઈ સંખ્યાઓ છે? તો જુઓ તો અહીંયા છે 1 વડે 12 ને નિશેષ ભાગી શકાય. હા, 12 ભાગ્યા 1 કરો તો જવાબ એની શેષ શું આવશે? શૂન્ય આવશે. ઓકે. 2 વડે નિશેષ ભાગી શકાય. હા, 2 છક 12 એટલે પાછું શેષ 0 આવી જશે. 3 વડે નિશેષ ભાગી શકાય. હા, 3 ચોક ને 12 એટલે પાછું શેષ શૂન્ય આવી જશે. 4 વડે, હા, 4 તેરી ને 12 એટલે 4 ને પણ એના અવયવ થશે. હવે 5 થશે ને 6, હા 6 થશે. કેમ? તો કે 6 વડે નિશેષ ભાગી શકાય. 6 ગુણ્યા 2 કરશો એટલે 12 આવશે અને શેષ 0 આવી. પછી જો 7 8 9 10 11 અને ડાયરેક્ટ હવે કઈ આવશે? 12 આવશે. શું આવશે? 12 આવશે. તો અહીંયા જુઓ, આ શું થઈ જાય? એના અવયવ થયા. હવે એક વસ્તુ નોટ કરો. હજી એક બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે. એક બીજું ઉદાહરણ લઈએ એટલે થોડી વધારે ખબર પડે કે એક્ચ્યુઅલી અંદર આ છે શું. તો જો હું લઈ લઉં છું, માનો કે લઈ લઉં છું 15 લઈ લઉં. ચાલો એક ઉદાહરણ લઈ લો 15. હવે મારે 15 ના અવયવ મારે શોધવા છે. તો મેં વાત કરી અવયવ એટલે શું કે એવી સંખ્યાઓ કે જે આપેલી સંખ્યાને શું નિશેષ ભાગી શકે. તો એને શું કહેવાય? એ આપેલી સંખ્યાને શું કહેવાય? અવયવ. તો જો અહીંયા 15 ની વાત કરીએ તો 15 ને નિશેષ ભાગી શકાય એવી કઈ સંખ્યાઓ છે? તો જુઓ તો 15 ને નિશેષ ભાગી શકાય એવી કઈ સંખ્યાઓ છે? જુઓ તો અહીંયા 1 વડે નિશેષ ભાગી શકાય તો કે હા. પછી 2 વડે ભાગી શકાય? ના. 3 વડે? હા. કેમ? 3 5 ને 15. પછી 4 વડે? નહીં. 5 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. કેમ? 5 તેરી 15 એટલે 5 પણ આવશે. પછી 6 7 8 9 10 11 12 ડાયરેક્ટ કેટલા આવશે? 15 આવશે. તો આ શું થયા? 1 3 5 અને 15. આ એના શું થયા? અવયવ. હજી એક ઉદાહરણ લઈએ એટલે થોડો વધારે આઈડિયા આવશે. જો માનો કે હું લઈ લઉં છું, કોઈ એક ઉદાહરણ લઈ લઈએ આપણે. લઈ લઈએ હું લઈ લઉં છું, માનો કે 17 લઈ લો. ચાલો, 17 નહીં 7 લો. 17 લો તો કોઈ પ્રોબ્લેમ નથી. 7 લઈ લો. ચાલો, 7 ના મારા અવયવ પાડવા છે. તો 7 ના અવયવ કઈ રીતના પડશે? તો 7 ને નિશેષ ભાગી સંખ્યા એવી કઈ સંખ્યા? તો પહેલા 1 થી શરૂ કરીએ તો 1 થી ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. બીજી કોઈ સંખ્યા ખરા? બીજી કોઈ 7 ને નિશેષ ભાગી સંખ્યા એવી સંખ્યા ખરા? 7 ને નિશેષ ભાગી શકાય એવી બીજી કઈ આવે? 2 3 4 5 ડાયરેક્ટ કઈ આવશે? 7. એટલે આના અવયવ કેટલા થશે? 2 જ અવયવ થશે. આના કેટલા અવયવ થશે? 2 અવયવ થશે. ઓકે. હજી એક ઉદાહરણ લઈએ. માનો કે હું લઈ લઉં છું એવી કોઈ સંખ્યા લઈ લઉં છું 23 લઈ લઉં. ચાલો 23 લઈ લો. 23 ના નિશેષ ભાગ આના અવયવ શોધવા છે આપણે. તો અવયવ શોધવા માટે શું કરીશું? પહેલા જોઈએ કે 23 ને નિશેષ ભાગી શકાય એવી કઈ સંખ્યાઓ? તો પહેલા 1 લઈએ તો 1 ને તો આવશે જ. ઓકે. હવે 2 3 4 5 6 7 આવી કોઈ પણ સંખ્યાઓ નિશેષ ભાગી શકે 23 ને?
એક પણ સંખ્યા નહીં આવે, ડાયરેક્ટ ક્યાં આવશે 23 ડાયરેક્ટ આવશે. એનો મતલબ આના અવયવ થશે 1 અને 23. ઓકે, હવે જો અહીંયા હું હજી એક ઉદાહરણ લઈ લો, ચાલો તમારા ધ્યાન માટે એક લઈ લો ઉદાહરણ. જો મારે મોટી સંખ્યા પણ લઈ શકાય, પણ એના અવયવ જ્યાં આવે છે, આપણે તો અવયવનો મિનિંગ સમજવો છે એટલે આપણે એની સંખ્યાઓ લઈએ છીએ. માનો કે 20 લઈ લો, ચાલો 20 લઈ લો એટલે તમને આઈડિયા આવશે. ચાલો હવે આના અવયવ આપણે જોઈએ, ધ્યાનથી જોજો. તો પહેલા આપણા એક તો અવયવ શું આવશે? એક તો આવશે કારણ કે એક વડે તો નિશેષ ભાગી શકાય. ઓકે, 2 વડે ભાગી શકાય, હા 2 ગુણ્યા તમે 10 કરો અને તો કેટલા આવશે 20. 2 વડે પણ નિશેષ ભાગી શકાય. ઓકે, 3 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. 4 વડે? તો કે હા 4 5 ને 20 થાય ને, એટલે 4 વડે પણ એને નિશેષ ભાગી શકાય. પછી 5 વડે ભાગી શકાય? તો કે હા 5 વડે પણ ભાગી શકાય. ઓકે, પછી 6 વડે, 7 વડે, 8 વડે, 9 વડે, 10 વડે, હા 10 વડે ભાગી શકાય. 10 ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે 20 થઈ જશે. પછી 11 12 13 14 કોઈના વડે ભાગી શકાશે નહીં, ડાયરેક્ટ ક્યાં આવશે? પછી આવશે ડાયરેક્ટ 20. તો આનો અવયવ થશે 1 2 4 5 10 અને 20. હવે થોડું આમાં વિચારીએ, આનો હવે થોડું તારણ કાઢીએ. જો દરેકની અંદર એક તો આવે જ છે, એનો મતલબ એવો કોઈ પણ સંખ્યા હોય એનો એક અવયવ એક તો હોવાનો. બીજું જો આ અહીંયા જો આ 1 અને અહીંયા આવ્યું 12, અહીંયા 1 અને આ 15, આ 1 અને આ 7, આ 1 અને 23, આ 1 અને 20. એનો મતલબ એવો કે કોઈ પણ સંખ્યા હોય એમાં સૌથી નાનો અવયવ કયો હોવાનો છે? સૌથી નાનો હોવાનો 1 હોય. આ છે સૌથી નાનો અવયવ. ઓકે, અને સૌથી મોટો અવયવ કઈ? એ સંખ્યા પોતે. સૌથી મોટો અવયવ કયો થયો? એ સંખ્યા પોતે. તો આ જે સંખ્યા છે સૌથી મોટો અવયવ. ઓકે, તો આનો મતલબ એવો થાય કે કોઈ પણ સંખ્યા હોય એને ઓછામાં ઓછા 2 અવયવ તો હોવાના. જેમ કે અહીંયા જો 23, આ જો ઓછામાં ઓછા 2 અવયવ તો છે. ક્યાં? એક 1 અને એક એ સંખ્યા પોતે. અહીંયા જો 7, તો એના 2 અવયવ તો છે, એના તો 2 અવયવ તો છે. એટલે કોઈ પણ સંખ્યા હોય એમાં ઓછામાં ઓછા 2 અવયવ તો હોવાના. ક્યાં? એક અને બીજો એ સંખ્યા પોતે. ઓકે, તો આના ઉપરથી આ આપણે તારણ મળ્યું છે. હવે બીજી વસ્તુ જોઈએ, આના ઉપરથી આપણે ખબર પડી કે કોઈ પણ જે સંખ્યા હોય, આજે આખી આપણે વાત કરી એના ઉપરથી આપણને એક તારણ મળ્યું કે શું હોય કે કોઈ પણ સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ હોય. 2 અવયવ હોય એ ક્યાં હોય? તો આપને ખબર છે ક્યાં હોય, લખી દઈએ. 1 અને એ સંખ્યા પોતે. આ રીતે. ઓકે, હવે જોઈએ થોડો એક કન્સેપ્ટ આપણે જોઈ લઈએ. આની અંદર એક આને રિલેટેડ એક કન્સેપ્ટમાં અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓ એ આપણે એક જોઈ લઈએ. તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો ધ્યાન આપો, જેના તમે અવયવ પાડો છો, તમે કોઈ પણ સંખ્યાના અવયવ પાડો અને એના અવયવની અંદર આ એક, માનો કે આ 23 ની વાત કરું છું, તો 23 નો એક અવયવ 1 અને બીજો છે 23 પોતે. ટૂંકમાં એક એના અવયવ તમે પાડો છો તો એ 1 હોય અને એ એક એની સંખ્યા જે છે એ પોતે હોય, એના સિવાય કોઈ અવયવ ના હોય, પડતા ના હોય, તો એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. તો જો અહીંયા આપણે જોયું એની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે અહીંયા જુઓ આપણે. તો આ જે બે સંખ્યાઓ છે એ બે સંખ્યા કેવી છે? આ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા. જો તો ખાસ આ એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે, અવિભાજ્ય સંખ્યા કે જેના તમે અવયવ પાડો અને તમે જો આનો ભાગ તમે ચલાવો હોય કોઈની સાથે તો ખાલી 1 અને સંખ્યા પોતે હોય એની સાથે ચાલે. આને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ હોઈ શકે? તો અહીંયા આપણે નીચે લખી દો અવિભાજ્ય સંખ્યાઓ. માનો કે આપણે શોધવી લખ્યું હોય તો કઈ હોઈ શકે? તો અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા જો અવિભાજ્ય સંખ્યાઓમાં એક વાત કરીએ આપણે. બીજો એક વાત કરવાનું છે, એક માનો કે તમે એક અવિભાજ્યમાં આવશે કે નહીં? તો એક એવી સંખ્યા છે કે અવિભાજ્ય પણ નથી અને
વિભાજ્ય પણ નથી. વિભાજ્ય એટલે શું? તો પેલા એ સમજી લઈએ. જો અહીંયા વિભાજ્ય એટલે કે જેના તમે અવયવ પાડો છો એના અવયવ 2 થી વધારે અવયવ. ટૂંકમાં અહીંયા જો અહીંયા 1 2 3 4 ટૂંકમાં આ જે સંખ્યા છે વિભાજ્ય એટલે ટૂંકમાં એને ભાગી શકાય કોઈ એક સંખ્યા વડે. અહીંયા જો અને કેટલી સંખ્યા 2 વડે ભાગી શકાય, 3 વડે, 4 વડે, 6 વડે, 1 અને 12 તો બધામાં આવવાના જ છે. 2 અવયવ તો હોય એના સિવાયની વાત કરું. એટલે આ સંખ્યા કેવી થશે? વિભાજ્ય સંખ્યાઓ થશે. આ સંખ્યાઓ કેવી થશે? વિભાજ્ય. એટલે આ એક કન્સેપ્ટ પણ તમારે સમજવાનો છે કે આ જે સંખ્યાઓ છે અહીંયા જો રેડ કલર થી રાઉન્ડ કરું છું એ જે સંખ્યાઓ છે આ જે સંખ્યાઓ છે એ બધી કેવી સંખ્યાઓ થશે? આ સંખ્યા તો વિભાજ્ય સંખ્યા થશે. કેવી થશે? વિભાજ્ય સંખ્યા. તો એક આ વસ્તુ યાદ રાખવાની છે. હવે આપણે વાત કરતા હતા અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હોઈ શકે. અવિભાજ્ય સંખ્યાઓ તો ધ્યાન આપો. અહીંયા 2 થી ચાલુ કરશું. એક એ વિભાજ્યમાં પણ નહીં આવે અને અવિભાજ્યમાં પણ આવશે નહીં. તો આપણે 2 લઈએ. ચલો 2 ના અવયવ પાડો તમે. 2 ના અવયવ કાં તો એક અને બીજો કયો એ સંખ્યા પોતે એટલે 2. એટલે આ શું આવશે? અવિભાજ્ય. પછી 3 એ પણ જુઓ આના અવયવ પાડો તમે. આ બધા જે પણ અવિભાજ્ય સંખ્યા લખશે ને અવયવ 2 જ હશે. ક્યાં 2 હશે? એક તો 1 અને બીજી એક સંખ્યા પોતે. ઓકે આ 3. પછી હવે લઈ લો માનો કે 4 ના તો અવયવ વધારે પડશે ને. ઓકે 5 તો એ અવિભાજ્યમાં આવશે. પછી 6 આવે ના આવે. પછી 7 આવે તો ક્યાં આવે? પછી 8 એ અવિભાજ્ય. 9 10 11 આવે તો ક્યાં આવે? પછી 12 ના આવે. પછી 13 આવે. પછી 14 15 16 પછી ડાયરેક્ટ ક્યાં આવે? 17. તો આવી જે સંખ્યાઓ 17 પછી 18 ના આવે. પછી આવે 19 પછી 20 તો એ અવિભાજ્યમાં નહીં આવે કારણ કે એના ભાગ પડશે ને, એના અવયવ વધારે થશે. પછી 21 ના પણ પડે છે અવયવ વધારે. 22 ના પણ પડે. 23 ના પડે. તો આવી જે સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓ શું છે? અવિભાજ્ય સંખ્યાઓ આપણે કહીશું. તો આ એક કન્સેપ્ટ પણ આપણે જોઈ લેવાનો છે કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. આના સિવાયની જે સંખ્યાઓ આના સિવાય જે સંખ્યાઓ જે છે એને વિભાજ્ય સંખ્યા કીધું. વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે આપણે આને ઇંગ્લિશની અંદર પ્રાઇમ નંબર કહેવાશે અને આને કહીશું કોમ્પોનન્ટ નંબર. એવી રીતના અહીંયા જો અવયવની પણ વાત કરી દઉં સાથે સાથે કે અવયવ છે અને ઇંગ્લિશમાં કે ફેક્ટર અને અવયવની કે મલ્ટીપલ કહેવાશે. શું કહેવાશે? મલ્ટીપલ. તો એ પણ એક તમારે યાદ રાખી લેવાનું છે. ખાસ વાત થઈ એટલે મેં તમને વાત કરી દીધી. હવે વિભાજ્ય સંખ્યાઓમાં જો એક તો એક પણ નામ નહીં આવે તો ક્યાંથી ચાલુ કરશું? જો 2 તો અહીંયા આવી ગઈ, 3 આવી ગઈ તો અહીંયા કઈ આવશે? 4 આવશે. 5 અહીંયા આવી ગઈ તો અહીંયા 6, 7 આવી ગઈ તો 8 9 પછી આ 10 11 આવી ગયું. પછી 12 13 અહીંયા આવી ગયું 14 15 16. તો આવી જે બધી સંખ્યાઓ છે એને કહેવાય વિભાજ્ય સંખ્યાઓ. કેવી સંખ્યાઓ કહેવાય? વિભાજ્ય. તો ખાસ આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓનો સાથે સાથે અહીંયા માહિતી મેળવી એટલા માટે કે આગળ આપણે જરૂરિયાત પડવાની છે. ઓકે આ વાત થઈ અવયવની કે આ ભાઈ અવયવ પડી ગયા. ચાલો હવે ઘણી વખત આપણને આગળ જરૂર પડશે કે અવિભાજ્ય અવયવ પાડો. અવિભાજ્ય અવયવ પાડો એટલે કે એવા અવયવ કે જે આ અવિભાજ્ય સંખ્યાઓ. માનો કે અવિભાજ્ય અવયવ પાડવાના કીધા છે. માનો કે આપણે ક્વેશ્ચન જ લઈ લઈએ. અહીંયા જે ક્વેશ્ચન લઈ લો. ચાલો કે ક્વેશ્ચન અહીંયા લઈ લો કે હું કોઈ પણ સંખ્યા આપણે લઈએ. માનો કે એક સંખ્યા સિલેક્ટ કરી લઈએ કે માનો કે આમાંથી જ કોઈ લેવી હોય તો લઈ શકાય. માનો કે 12 જ લઉં. ચાલો 12 આ 12 છે અહીંયા 12. તો એમ કીધું છે કે 12 ના અવિભાજ્ય અવયવ પાડો. અવિભાજ્ય અવયવ. ચાલો 12 ના અવિભાજ્ય અવયવની વાત કરતા. અવિભાજ્ય અવયવ એટલે 12 ના અવયવ ટોટલ તો આપણે ખબર છે ક્યાં છે? 1 2 3 4 5 સોરી 1 2 3 4 6 અને 12. એમાં અવિભાજ્ય અવયવ પાડવાના. હવે 12 ના તમે અવિભાજ્ય અવયવ કેવી રીતના પાડવા? જો ધ્યાન આપો. અહીંયા અવિભાજ્ય અવયવ કેવી રીતના પાડવાની છે એની અલગ એક ભાગાકાર વાળી મેથડ પણ છે. અવિભાજ્ય અવયવ પાડવાની એક ભાગાકાર વાળી મેથડ પણ છે, પણ એ આપણે આગળના ટોપિકમાં લઈ લેશું. અત્યારે આપણે ટૂંકમાં વાત કરી કારણ કે આપણે એની આગળ જરૂરત પડવાની છે. તો જોજો 12 ના અવિભાજ્ય અવયવ તમારે પાડવા છે તો કેવી રીતના પાડવા ધ્યાન આપજો. માનો કે આને આપણે આ જે અવિભાજ્ય અવયવ પાડવાની જે ભાગાકારની રીત છે આપણે વર્ગ અને વર્ગમૂળ વાળી વાત કરીશું ત્યારે આપણે લેશું, પણ અત્યારે ખાલી એમને વાત કરી દઈએ. જો 12 ના અવિભાજ્ય અવયવ કેવી રીતના પડશે? તો માનો કે અહીંયા 12 છે, લખી દઉં છું. અહીંયા છે 12. હવે એના અવયવ આપણે પાડીએ. ચાલો કેવી રીતના પડે તો અહીંયા જુઓ. અહીંયા આપણે 12 ના અવયવ તો આપણે ખબર છે. 12 ને કેવી રીતે લખાય? આપણે 4 ગુણ્યા 3 લખી શકાય તો 6 ગુણ્યા 2 ગમે તે રીતે લખી શકાય. આપણે હું લખું છું 6 ગુણ્યા 2. ચાલો 2 તો એક અવિભાજ્ય અવયવ થઈ ગયો. હવે આ 6 ના અવયવ પાડો તો 6 ને શું કહે? 3 ગુણ્યા
2 તો અહીંયા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે જો આને કોઈના અવયવ પડે છે, આ બધી સંખ્યા કેવી આવી ગઈ? અવિભાજ્ય. તો અહીંયા અવિભાજ્ય, અને આ જે આપણે ફેક્ટરાઇઝેશન કર્યું એટલે કે આપણે અવયવ પાડીએ, આ શું કર્યું આપણે? અવિભાજ્ય અવયવ. એવી રીતના માનો કે હું 15 લઈ લઉં છું અને 15 ના મારે અવિભાજ્ય અવયવ જોઈએ છે. આ 15 ના અવિભાજ્ય અવયવ મારે શોધવા છે. 15 ને કેમ કરીશું? 5 ગુણ્યા 3 કરી દઈશું. તો અહીંયા જુઓ 5 પણ અવિભાજ્ય સંખ્યા, 3 પણ અવિભાજ્ય સંખ્યા. તો આ જ આપણે થઈ ગયા અવિભાજ્ય અવયવ. માનો કે 20 ના તમારે અવિભાજ્ય અવયવ પાડવા છે, 20 ના. તો ધ્યાન રાખો 20 ને કેમ લખાય? 10 ગુણ્યા 2 લખાશે. ઓકે, 10 ના પાછા ભાગ પાડો તો એને કેમ લખાય? 5 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આ શું બની ગયા આપણા? અવિભાજ્ય અવયવ. તો ખાસ આ અવિભાજ્ય અવયવ યાદ રાખી લો. ઓકે, ફરીથી આપણે કન્સેપ્ટ જોઈ લે. અવયવ એટલે આપણે જોયું, વ્યાખ્યા જોઈ. શું જોયું અવયવની અંદર? કે એવી સંખ્યાઓ કે જેના પણ આપણે અવયવ શોધવા હોય તેને નિશેષ ભાગી શકાય. આવી જે સંખ્યાઓ છે, એવા જે આંકડાઓ છે એને શું કહેવાય? એના અવયવ કહેવાય છે. ઓકે, તો આ અહીંયા જે બધા જ અવયવની વાત કરી છે, આ અવિભાજ્ય અવયવની. જો આ બેમાં કન્ફ્યુઝ નહીં થતા તમે, આ બેમાં કન્ફ્યુઝ નહીં થતા. ઓકે, અવિભાજ્ય અવયવ એટલે ટૂંકમાં આની અંદરથી પણ ડાયરેક્ટ મળી જાય અવિભાજ્ય અવયવ શોધવા હોય તો. જો તો અહીંયા 2 અને 3 છે એ શું થઈ? આના અવિભાજ્ય અવયવ. 3 અને 5 છે તો આના અવિભાજ્ય અવયવ થઈ ગયા. ઓકે, અહીંયા અવિભાજ્ય અવયવ તો આપણે ખબર જ છે. અહીંયા જો 1 અને અહીંયા 7 છે અવિભાજ્ય અવયવ થયા, 23 છે અવિભાજ્ય અવયવ થયા. તો અહીંયા એકચ્યુઅલમાં અવિભાજ્ય અવયવ કેવી રીતના શોધવાના છે એની પણ આપણે વાત કરી દીધી છે. ઓકે, આ થયું અવયવ. ખાસ કરીને યાદ રાખવાનું છે સૌથી દરેક માનો કે સંખ્યા હોય એના 2 અવયવ તો હોવાના જ. એક તો 1 બધામાં આવશે અને એક સંખ્યા પોતે. એટલે અહીં લખી દીધું કોઈ પણ સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ હોવાના, એક અને બીજો કયો આવશે? એ સંખ્યા પોતે. અને ખાસ વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાની વાત કરી દીધી. ઓકે, તો આ અહીંયા અવયવની વાત, અહીંયા બધી સંપૂર્ણ વાત આપણે કરી દીધી છે. તો હવે નંબર 2 આપણે જોવાનું છે, એ છે અવયવી. એટલે કે અવયવી એટલે શું કહેવાય? ચાલો, અવયવી એટલે શું? માનો કે એને પણ આપણે એક ઉદાહરણ દ્વારા લઈએ. આ 12 જ છે તો 12 નું જ ઉદાહરણ લઈએ. અહીંયા આપણે 12 ના અવયવ શોધેલા, તો હવે આપણે 12 ના અવયવીની વાત કરીએ. ચલો, 12 ના અવયવીની વાત કરવી હોય તો આ અવયવી બહુ સારો ટોપિક છે. અવયવી એટલે કેવી સંખ્યાઓ? અવયવી એટલે કે 12 ના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યાઓ. 12 ના ઘડિયામાં આવતી હોય. બુકમાં બીજી ભાષામાં કહું તો એમ પણ બોલે 12 ના ગુણિત, એટલે કે 12 ની અંદર ગુણાકારમાં આવતી એવી સંખ્યાઓ. તમને એમ 12 ની અંદર ગુણાકારમાં આવતી હોય એટલે 12 ના ઘડિયામાં આવતી કેવી સંખ્યા? તો આપણે 12 નો ઘડિયો તો બધાને આવડે જ છે ને. તો એમાં કઈ સંખ્યાઓ આવશે? જો અહીંયા પહેલી તો આવશે અવયવીની અંદર 12 ના અવયવની અંદર 12 આવશે. પછી અહીંયા આવશે 24, પછી 12 ત્રીની કેટલા આવશે? 36, પછી આવશે 48, 12 પંચાની કેટલા આવશે? 60 થશે ને. પછી 12 છે કેટલા આવશે? 72. તો આ શું થયા? આ બધા શું થયા? આ થયા 12 ના અવયવી. જો આ તફાવત જોજો, અહીંયા 12 ના અવયવની વાત કરી હતી, અહીંયા શું આવશે? 12 ના અવયવી. એમાં શું તફાવત છે? જો અહીંયા આપણે 12 ની અંદર અવયવ શોધતા ત્યારે શું વાત કરતા હતા? કે 12 ને નિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓ. જ્યારે અવયવીમાં શું કીધું? 12 ના ગુણિત, એટલે કે 12 ના ઘડિયાની અંદર આવતી હોય એવી સંખ્યાઓ. ઓકે, 15 નું ઉદાહરણ લીધું છે તો આપણે 15 જ લઈએ. ઓકે, 15 ના અવયવી આપણે શોધવા છે. અહીંયા માનો કે હું લઈ લઉં છું આ 15 અને એના અવયવી આપણે ખબર છે 15 ના ઘડિયામાં આવતી હોય એ બધી સંખ્યાઓ. તો 15 ના ઘડિયામાં કઈ કઈ આવે? તો અહીંયા આવે 15, પછી અહીંયા 30 આવે, પછી કઈ આવે? 45 આવે, પછી 60 આવે, પછી 75 આવે, 90 આવે. આવી તો અનંત સુધી જશે કે નહીં થાય? હવે રીતના 7 ના તમે અવયવી શોધવા હોય તો પણ શોધી શકો. 7 ના અવયવી એટલે માનો કે 7 ના અવયવી તમારે શોધવા છે તો 7 ના અવયવી પણ શોધી શકાશે. તો કઈ રીતે 7 ના અવયવી શોધી શકાય? તો જુઓ, તો અહીંયા આપણે 7 ના અવયવી શોધવા છે તો અહીંયા આપણે ખબર છે શું કરીશું? આપણે અહીંયા 7 લખીશું, પછી આપણે 7 ના ઘડિયામાં શું આવશે? 7 દુ 14 આવશે, પછી 21 આવશે, પછી ક્યાં આવશે? 28 હશે, પછી આવી રીતના અનંત સુધી જશે ને. તો આ થઈ ગયા 7 ના અવયવી. તો આના ઉપરથી એક વસ્તુ ખબર પડે કે જે અવયવ હોય એ અવયવ એ ફાઇનાઇટ સંખ્યા હોય, એટલે કે એની જે સંખ્યા હોય એક આમાં જો કેટલા છે? 1 2 3 4 5 6 એટલે સીમિત હોય. સમજાણું? અને ફિક્સ કોઈ સંખ્યા હોય એટલામાં 6 અવયવ છે, 5 અવયવ છે, 7 હોય, ગમે વધારે હોય, પણ એ ફાઇનાઇટ સંખ્યા હોય. સમજાય છે? એટલે જ્યારે અવયવી અનંત હોય, સમજાણું? અહીંયા જો અવયવી કોઈ લિમિટ ના હોય એને અનંત અનંત હોય એનો મતલબ એવો કે સૌથી નાનો અવયવી શોધવો હોય તો મળી જાય આપણને. કઈ? એ સંખ્યા પોતે જ થશે.
એ સંખ્યા પછી સૌથી મોટો તો મળવાનો જ નથી, કારણ કે અનંત સુધી જાય છે, એટલે સૌથી મોટો અવયવી શોધવો ખૂબ મુશ્કેલ નહીં, મળે જ નહીં ને. જો કે સૌથી મોટો અવયવી તો બધો અનંત સુધી જ જાય એટલે મળે જ નહીં. અને અહીંયા સૌથી નાનો અવયવી એ સંખ્યા પોતે થશે. તો અવયવી બહુ સારી ટોપિક છે, એટલે એનામાં વધારે આપણે ઉદાહરણ લેવાની જરૂર નથી બાળકો. તો આ વાત થી આપણે અવયવ અને અવયવી, ઘણા બધા બાળકોને અવયવ અને અવયવીમાં પ્રોબ્લેમ થતો હતો, મૂંઝવાતા હતા, ગૂંચવાતા હતા અથવા મિક્સ થઈ જતું હતું. આનો ઉપયોગ આપણે લસા અને ગુસામાં કરવાનો છે ખાસ. એટલા માટે મેં એની પહેલા એક આ ટોપિક લઈ લીધો છે, કારણ કે લસા ગુસાની અંદર અવયવ અને અવયવી વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હશે તો એ વધારે સારી રીતે આપણે કરી શકશું. તો અહીંયા આપણે સંપૂર્ણ વાત કરી દીધી છે અવયવ અને અવયવીની. તો ખાસ આ વિડીયો જોઈને તમને ખબર પડી હશે કે એકચ્યુઅલની અંદર અવયવ અને અવયવી શું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને હું મારા જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીશ તો તેનું નોટિફિકેશન આપને મળતું રહેશે. અને આ પૂરી સિરીઝ મારી જોજો તમે, જેથી કરીને તમને સંપૂર્ણ જે બેઝિક મેથ્સ નું નોલેજ છે એ મળી જશે. આભાર. થેન્ક યુ વેરી મચ.